હેલો ફ્રેન્ડ્સ, મારા સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ વિડીયો એ સ્ટુડન્ટ માટે છે જે યુરોપના કન્ટ્રી સ્ટડી માટે પ્લાન કરી રહ્યા છે. તો આજે આપણે યુરોપના કન્ટ્રીમાં એપ્લિકેશન કરતા પહેલા ધ્યાનમાં રાખવાના પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટ્સની, જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી પાસે વેલિડ પાસપોર્ટ હોવો જરૂરી છે અને સાથે સાથે લેટર ઓફ રેકોમેન્ડેશન, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, ટ્રાન્સક્રિપ્ટ, તમારું પ્રીવિયસ જે તમે સ્ટડી કર્યું છે એનો સિલેબસ અને સાથે સાથે તમારું બર્થ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં હોવું જરૂરી છે. અને જો તમારી સ્કૂલ રનિંગ છે તો તમે બોનોફાઇડ સર્ટિફિકેટ લઈને પ્રોસેસ સ્ટાર્ટ કરાવી શકો છો. સેકન્ડ થિંગ ઇઝ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી. યુરોપિયન કન્ટ્રીઝમાં મોસ્ટલી IELTS અને TOEFL સેન્ટર બેઝ એક્સેપ્ટેબલ છે અને સાથે સાથે ઘણા બધા કન્ટ્રીમાં તમે MOI ઉપર પણ એપ્લિકેશન કરી શકો છો. થર્ડ થિંગ ઇઝ પ્રોસેસિંગ ટાઈમ. યુરોપિયન કન્ટ્રીઝમાં 2 કે 3 કન્ટ્રી સિવાય મોસ્ટલી બધા જ કન્ટ્રીમાં પ્રોસેસિંગ ટાઈમ 6 થી 12 મહિના જેટલો લાગે છે. આ એક હાર્શ રિયાલિટી છે. હવે જે સ્ટુડન્ટને 2025 સપ્ટેમ્બર ઇન્ટેક માટે તૈયારી કરતા હોય એમના માટે એક આ રાઈટ ટાઈમ છે એપ્લિકેશન સ્ટાર્ટ કરવા માટે. લાસ્ટ થિંગ ઇઝ ધેટ પ્રૂફ ઓફ ફંડ. યુરોપિયન શેન્જન વિઝા મોસ્ટલી સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ અને ફંડ શો, ફાઇનાન્સ, આ 2 વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો ફંડના ગાઈડન્સ માટે હમણાં જ વિઝિટ કરો તમારા નજીકની ધ હોપ ઓવરસીઝ બ્રાન્ચ પર. આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો આવા બીજા વિડીયો માટે હમણાં જ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. થેન્ક યુ.